મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ સાંખ્ય યોગી ભક્તોના નામ લખતા ભક્ત ચિંતામણીમાં લખ્યું, ઉકોહરજી રામજી દોયા કૃષિ કર કરમ સોયા જોધો જેઠો મેઘો હરિનાથ ભગો અર્જણ બીજલો સાથ. ઉકાભાઈ, હરજીભાઈ, એમના પ્રસંગો આપણે સાંભળ્યા. એમનું કેવું મોટું સમર્પણ. એમણે વાડીમાં સેવા કરી, પછી મહારાજે એમને સાધુ કર્યા. એમ જ રામજી દોય આધારાનંદ સ્વામીએ એમના ગ્રંથમાં લખ્યું છે કે બે રામજીભાઈ જે ખેડૂત હતા એ પણ વાડીની સેવામાં મહારાજે એમને રાખેલા. એ ત્યાગી થવા આવ્યા. મહારાજે આજ્ઞા કરી કે તમે આ વાડીમાં સેવા કરો. એટલે ખેતી કરતા, લક્ષ્મીવાડી વગેરે દાદા ખાચરની વાડી હોય એમાં મહારાજનું ભજન કરતા. એમના પ્રસંગો વિશેષ મળ્યા નથી, પણ એ સમર્પિત ભક્તો હતા. એવા જ કરમશીભાઈ, એ પણ ખેડૂત હતા અને મહારાજના સાંખ્યયોગી ભક્ત હતા. એમના પણ એવા મોટા સમર્પણ ને મહારાજને વિશે એવા પ્રીતિવાળા ભક્તો હશે, પણ એમના વિશેષ જીવન મળ્યા નથી. મળશે તો આપણે આગળ જરૂર એ પ્રસંગોને કહેશું. ત્યાર પછી નિષ્કુળાનંદ સ્વામીએ જોધો જેઠો મેઘો હરિનાથ. જોધો એટલે જોધા ભગત, જોધા ભરવાડ. એ મહારાજના એવા સમર્પિત ત્યાગી ભક્ત હતા. એમનો પ્રસંગ એવો છે, એમનું પૂર્વાશ્રમનું ગામ એ બાબરા અને કરિયાણા ગામ વચ્ચે જામ આંબરડી ગામ છે. આ જોધા ભરવાડ એ ગામના હતા. ત્યાં એમનો 200 ગાયોની જોક હતી અને એ ભગવાન શ્રી કૃષ્ણના ઉપાસક હતા. એકદમ વિશ્વાસુ, ભોળા ભાવે એ ભજન કરતા. એમની ગાયો ચરાવતા ચરાવતા એ ભગવાનના કીર્તનો ગાય અને ભગવાન શ્રી કૃષ્ણ એમના બાલ ચરિત્રોનું સ્મરણ કરે. ભગવાન ગાયો ચરાવવા જતા હોય, ભગવાન વાંસળી વગાડતા હોય, વાંસળી સાંભળીને ગાયો દોડીને આવતી હોય. આ બધા લીલા ચરિત્રો, પ્રસંગો જાણે એમણે નજરે જોયા હોય, અનુભવ્યા હોય, એવી રીતે એમને ચિંતવન થતું. એનું મન વારે વારે ભગવાનની મૂર્તિમાં ખેંચાતું. ગાયો ચરાવતા ચરાવતા ક્યારેક ગાયોને વાળવાનું પણ ભૂલી જવાય અને ભગવાનના ચરિત્રો, ભગવાનનું ચિંતન, સ્મરણ, એમાં એનું મન ખોવાઈ જતું. આ ભગવાનમાં કેવી પ્રીતિ હશે. જેને જગતમાં મન રાખવું કઠણ પડે ને ભગવાનમાં રાખવું હેલું પડે. એવા જોધાભાઈ ભગવાનના ભક્ત હતા. ભગવાનનું ચિંતન કરતા.
એ ભગવાનનું મને ક્યારે દર્શન થશે એવું એમના હૃદયમાં ભાવ, એ ભગવાન મને ક્યારે મળે. એમાં એકવાર રાત્રે સૂતા હતા, જાગ્રતમાં જેવું ચિંતવન હોય ને એવું સ્વપ્નમાં આવે. સુરદાસજીએ એમના ભજનમાં લખ્યું છે, ઉદ્ધવજીને સંબોધીને ગોપીઓ કહે છે, સુરદાસજીએ એવું ગાયું, જાગત સોવત અરુ સ્વપન મેં કાન કાન જ કરી હરિ મેરે હાલ રખી લકરી. જાગત, સોબત, અરુ સ્વપન ત્રણેય અવસ્થામાં કાન કાન એમ જ એ ગોપીઓને ભગવાનનું સ્મરણ થતું. સુરદાસજી આ પદમાં ખોવાઈ ગયા છે, જાણે પોતે ગોપી બની ગયા હોય. આ હરિ મેરે હાલર કી લકરી, આ સુરદાસજીનું પદ છે. છેલ્લી પંક્તિમાં લખે છે, સુરદાસ પ્રભુ શું જય કહ્યો, એ રાખો મત જ કરી હરિ મેરે હાલર કી લકરી. ઉદ્ધવજી એમને કહેજો કે હવે અમને શા માટે પકડી રાખ્યા છે, અમને એ ભૂલાતા નથી. આ ઉત્તમ ભક્તની સ્થિતિ છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં આ પદ ગભરાવ્યું છે સંતો પાસે. આ જોધાભાઈ ભરવાડ એમને પણ કંઈક આવી સ્થિતિ છે. સ્વપ્નમાં એને ભગવાનનું દર્શન થયું. ઘણા ટાઈમથી ઈચ્છા હતી. ભગવાને દર્શન દઈને કહ્યું કે જોધા, તને પ્રત્યક્ષ ભગવાન મળશે અને તારા મનના મનોરથ પૂરા થશે. જોધાએ કહ્યું, પ્રભુ, હું એ ભગવાનને કેવી રીતે ઓળખી શકું? આ સ્વપ્નમાં હો. ત્યારે ભગવાને કહ્યું કે એ વાંસળી વગાડીને તારી ગાયોને ખેંચી લે, એને તું ભગવાન જાણજે. હા, જોધાભાઈ એકદમ જાગી ગયા. એને ખાતરી થઈ કે મને ભગવાન જરૂર મળશે. ભોળા હૃદયથી આવી ભગવાનની ભક્તિ કરતા હોય એને સ્વપ્નમાં પણ ભગવાન દર્શન આપે. મનમાં હવે સંકલ્પો માંડ્યા થવા કે હવે એ ભગવાનને હું ક્યારે મળું, એ ભગવાન મને ક્યારે મળશે. થોડો સમય ગયો. સંવત 1873 સાલમાં ભગવાન શ્રી હરિ કરિયાણા ગામ પધાર્યા. કરિયાણાના મીણબાઈ, દેહા ખાચર, કાળુભાઈ વગેરે ભગવાનમાં બહુ હેતવાળા ભક્તો હતા. મહારાજ ઘણીવાર કરિયાણા પધાર્યા છે. મહારાજ પધાર્યા એ વખતે મહારાજે એક ચરિત્ર કરેલું. આપણે પૂર્વ પ્રસંગોમાં એમનું શ્રવણ કર્યું છે. મહારાજને કાળુભાઈએ સરસ એક વાંસળી ભેટમાં આપી. જે વાંસળી મહારાજને ભેટમાં આપેલી, મહારાજે વાંસળી વગાડેલી, એ પ્રસાદીની વાંસળી આજે વડતાલમાં
હરિમંડપમાં એ દર્શન આપે છે. એવી સરસ ચાંદીથી મઢેલી છે, ઘોઘરિયું લટકે છે. મહારાજને વાંસળી ભેટમાં આપી અને મનમાં એવો ભાવ કે મહારાજ વાંસળી વગાડે એવા આપણને દર્શન થાય. ભક્તોના ભાવ પૂરા કરવા માટે શ્રીજી મહારાજ એ કરિયાણા ગામમાં કાળુભાર નદી છે, એ નદી કિનારે આમ ડુંગરા જેવું મહારાજે ત્યાં બેસી અને વાંસળી વગાડી છે. મહારાજની સાથે બધા ભક્તો હતા. મહારાજે પગની આંટી વાળી આમ વાંસળી વગાડી. એ ચરિત્ર આપણે ઘણીવાર સાંભળ્યું હોય. સંતોએ કીર્તનમાં પણ આ ચરિત્રને ગૂંથ્યું છે. માવે વજાડી છે વાંસળી રે, વાલે વજાડી છે વાંસળી રે, કાલિંદી ને તીર. મહારાજે આ વાંસળી વગાડી અને આખું વાતાવરણ ઊભું થયું હતું. આ મહારાજની વાંસળીનો નાદ એ પવનને લેરખે લેરખે આ જોધાભાઈ ભરવાડ એની કરિયાણીની બાજુમાં આ જામ આંબરડી છે. ત્યાં એમના નેહમાં આ જોધાભાઈ ભરવાડ સૂતા હતા, ગાયો બેઠી હતી. મહારાજે રાત્રિના સમયે આ વાંસળી વગાડી છે. એ નાદ આ જોધાભાઈ ભરવાડને સંભળાણો છે. એકદમ જાગી ગયા, જાણે મારા ભગવાને આ વાંસળી વગાડી હોય એવો ભાવ થયો. ત્યાં એમની ગાયો, એમના કાન હરવા થયા. ઊભી થઈ ગાયો આમ હિહોરા લેવા માંડી, ઊંચા પૂંછડા કરી અને એ જે એમની જોક હતી એમની વાડને ઠેકી ઠેકીને ગાયો માંડી ભાગવા. વાંસળીનો જ્યાં નાદ આવતો હતો જે બાજુથી એ બાજુ, અને એકદમ ગાયો દોડી. જોધા ભરવાડે ગાયોને રોકવા માટે વાંભ કરી પણ ગાયો ઊભી ન રહી. જોધાને થયું મારી મર્યાદા ગાયો ઉલ્લંઘે નહીં, હું વાંભ કરું તો ઊભી રહી જાય. આજે ગાયો ઊભી રહેતી નથી. આ વાંસળીનો નાદ મને પણ સંભળાય છે, જરૂર મારો ભગવાન હશે. અને જોધો પણ ગાયોની પાછળ એ ડાંગ ખંભે લઈને દોડ્યો છે. જ્યાં શ્રીજી મહારાજ વાંસળી વગાડતા હતા ત્યાં ગાયો આવી અને આમ ચારે બાજુ ઘેરીને આમ ઊભી રહી ગઈ. જોધાએ આવીને શ્રીજી મહારાજના દર્શન કર્યા. એ પણ મહારાજની મૂર્તિમાં ખોવાઈ ગયો. એમનો ઇન્દ્રિયો, અંતઃકરણ, એનો જીવ પણ મહારાજની મૂર્તિમાં ખેંચાણો, લીન થઈ ગયો. થોડી વાર તો ગાયો ને જોધો ને બધા મહારાજની મૂર્તિમાં એવા સ્થિર થઈ ગયા. મહારાજ પણ પગની આંટી વાળીને આજે વાંસળી વગાડતા હતા. મહારાજે વાંસળીનો નાદ બંધ કર્યો. આજે આ જોધાને દિવ્ય દર્શન ભગવાનના થયા. એના હૃદયમાં પ્રતીતિ થઈ કે મને જે સ્વપ્નમાં દર્શન થયા હતા અને કહ્યું હતું કે એ વાંસળીના નાદમાં ગાયો ખેંચાશે, ખરેખર મારા ભગવાને આજે મને દર્શન આપ્યા, મને મારા ભગવાન મળ્યા. જોધો મહારાજના ચરણમાં પડ્યો. એ ગદગદ કંઠ થઈ આંખમાંથી પ્રેમના અશ્રુઓ જવા માંડ્યા કે પ્રભુ મને તમારી સેવામાં રાખો.
હવે હું પાછો મારે ગામ જઈશ નહીં. મહારાજે એમને આજ્ઞા કરી કે અત્યારે તમે ગાયો સાથે પાછા જાઓ, અમે ગઢપુર જશું, ત્યાં તમે આવજો. અજોધાભાઈ એમને ભગવાનની આજ્ઞા થઈ એટલે ગાયો સાથે પાછા વળ્યા અને હવે રાહ જોવા માંડ્યા. ભગવાનને મળવાનો એમના હૃદયમાં આમ તલસાટ જાગ્યો છે. થોડા હવે રહી શકે એમ હતા નહીં સંસારમાં. થોડા દિવસમાં એમના ઘરવાળી એમના દીકરાને બધું સોંપી અને જોધાભાઈ ભરવાડ એ ગઢડા આવ્યા. મહારાજના દર્શન કરી જાણે સમાધિ થઈ ગઈ, દિવ્ય દર્શન થયા. મહારાજ હવે મને તમારી સેવામાં રાખો. મહારાજે આ જોધા ભરવાડને પોતાના પાર્ષદ બનાવ્યા અને દાદા ખાચરની ગાયો ભેંસો લક્ષ્મીવાડીમાં રાખતા, એમની સેવામાં રાખ્યા. આ મહારાજના સાંખ્ય યોગી ભક્ત બન્યા. ત્યાગી થઈને મહારાજની સેવા કરતા, ગાયો ભેંસો સાચવતા. એમના આગલા પ્રસંગો આપણે આવતીકાલે સાંભળીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.